થતી હોય છે. હમણાં દિશામાં આવે હાંઠડિયું હોતી બારીયું નીકળશે. ઘરેથી એના હાંઠિયાને ગામમાં લઈ જાય, હાલો હાંઠડી લેવા જવું. દિશામાં ખડમાકડી નીકળે, ખડમાકડી હમણાં પૂજા, કોઈ ભાવ પૂછતું નથી. દિશામાં આવવા દો, ખડમાકડીની પૂજા કરશે, પાઠમાં તો બેહાડશે. મેં કીધું અમારે મારે હારાનું ગામ કમરકોટરા, ત્યાં એક બાઈએ ખડમાકડીમાં તો કંકુ નાખ્યું, નીકળી હાંઠડી નીકળી. મેં મારી માં ખડમાકડી છે એ માડી કઈ છે એવું બોલો માં, આ અમારી દશામાં. મેં કીધું તારી દશામાંના ટાંટિયા ફાઈ ગયા છે, આવી દશામાં ન હોય. હાંઠડીને ગયા વરે શું કર્યું ખબર, હાંડિયાના આંખોમાંથી સેપા નીકળે, આ કઈ ઘી નીકળે. મેં કીધું હાંડિયાને સેપા નીકળે, આમાં ઘી હોય? અને આંખમાંથી નીકળે ઘી કરીને ખવાય? તમારો બાપ સેપા હોય આપીને કીધું હાંડડી ઘી કાઢે છે. મેં હાંડડી ઝપટ સડી હો. એટલે અટણ હમણાં પાટ બાટ નાખશે ને કંકુના પગલા કાઢશે ને માતાજીને હું છે કંકુ જ કાઢે. મેં કીધું માડી અડધો તોલું હોળ કાંઈક હોનું બોનું કાઢ, કંકુને અમારે હું માય મારવું છે. હોનું કાઢ, રૂપિયા કાઢ, ચાંદી કાઢ. આવડે એને કંકુ કાઢ્યા અને આમ લાલ હાથ કરીને હમણાં બાયું પાડલા પાડી. પણ ઓમ હારું એના ઘડવાળા છે ને ભગત હોય એટલે બાયું હુર હાંઠ થયું હોય, આમથી હાંઠડ્યું. તમારો દીકરો જે બાઈ ભૂઈ હોય ને એનો ઘરવાળો ભગત છે. એટલે ઈ ઓલો હાથમાં નો રહે ને એટલે બાય ધૂણ. અમારા ગામમાં દશામાં બાય ધૂણતી,